AK ન્યૂઝ ગુજરાતી. જોવો દિવસભરના તાજા સમાચાર AK ન્યૂઝ ગુજરાતી પર. પારપડા રામાપીરના દર્શનાર્થીઓ માટે યુવાનોએ સેવા કેમ્પનું આયોજન કર્યું. બનાસકાંઠામાં પારપડા રામાપીરની બીજ ભરવા હજારો શ્રદ્ધાળુઓ પગપાળા મોરિયા અને બાદરપુરા રોડ પરથી પસાર થઈ રહ્યા છે. ત્યારે પગપાળા જતા શ્રદ્ધાળુઓની સેવા માટે સર્વે સમાજના યુવાનો દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અભિસિંહ વાઘેલા, શૈલેષસિંહ વાઘેલા, પ્રવીણભાઈ, જીતુભાઈ અને જીગરભાઈ સહિતના યુવાનો દ્વારા છેલ્લા 2 મહિનાથી શ્રદ્ધાળુઓ માટે શરબત, કેળા અને ઠંડા પાણીની સેવા કરવામાં આવી રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે પગપાળા રામાપીરના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ સેવા કેમ્પનો લાભ લઈ રાહત અનુભવી રહ્યા છે. યુવાનોની આ સેવાભાવી પહેલને પગપાળા જતા શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક લોકો દ્વારા પણ ખૂબ બિરદાવવામાં આવી રહી છે. પારપડા રામાપીર દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓની સેવાનો લાભ લઈ આગળ ચાલતા હોય છે. બનાસકાંઠામાં યુવાનોની આ સેવાભાવી કામગીરી ખરેખર સરાહનીય બની છે.